રાધનપુરમાં ગટરમાં પડવાથી મોત મુદ્દે નવો વળાંક આવ્યો છે। રિક્ષાની અડફેટે મહિલાનું મોત થયાનું સામે આવ્યું। ગટરમાં પડવાથી મોત થયાના કરાયા હતા આક્ષેપ। જો કે આક્ષેપ બાદ રાધનપુર પોલીસે ઘટનાની તપાસ કરી। પોલીસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે। સરકારને બદનામ કરવા ખોટા આક્ષેપ કરાયા તેવું ડીવાયએસપીનું કહેવું છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સરકારને બદનામ કરવા આક્ષેપ કરાવ્યા। રિક્ષા ચાલકે ખોટું કારણ જણાવી ગેરમાર્ગે દોર્યા હતા। રિક્ષા ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ બાબતે એમાં રાધનપુર શહેરના જે આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશી અને કોંગ્રેસના નેતાએ પણ આ બાબતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં એવું નિવેદન આપેલ કે જે મરણજાણ બેન છે એમનું R&B વિભાગની જે ગટર લાઈન છે એમાં પડી જવાથી મોત થયેલ છે એવા ખોટા સમાચારો સોશિયલ મીડિયામાં આપી અને સરકારને બદનામ કરવાના પ્રયત્નો કરેલ। એવું જણાવેલ છે કે જે મરણ જનાર બેન છે એમને રિક્ષાની ટક્કર વાગે છે અને ટક્કર વાગવાને કારણે એમને માથાના ભાગે હેમરેજ થાય છે અને એમને એ રિક્ષાવાળો જ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે।